નમસ્કાર મિત્રો, હું સોલંકી પ્રકાશ જનપ્રકાશ ન્યૂઝમાં તમારું સ્વાગત છે। તો જ્યારે આખો સમગ્ર દેશ આઝાદીનો જશ્ન બનાવી રહી છે, ત્યારે આ દેશનો ખેડૂત, આ દેશનો અન્નદાતા તે કેટલો આઝાદ છે તે ખબર છે? આર્થિક આઝાદીના આટલા વર્ષો વીતી ગયા પછી પણ ખેડૂત પોતાના પાકનો ભાવ પોતે જ નક્કી કરી શકતો નથી। હવામાન, કુદરતી આફતો અને તેની સાથે ઊંચા વ્યાજ દરવાળી લોનોથી આજે પણ આ દેશનો ખેડૂત પીસાઈ રહ્યો છે। હવામાન, દેવું અને કુદરતી આફતો અને તેની સાથે ઊંચા વ્યાજ દરવાળી લોનો, તો આનેથી આજે પણ દેશનો ખેડૂત પીસાઈ રહ્યો છે। સરકારી યોજનાઓ તો ઘણી બની, પણ વાસ્તવિકતામાં એ યોજનાઓનો લાભ લેવા માટે ખેડૂતો હજી પણ વિલંબી રહ્યા છે। તેને તે યોજનાઓનો લાભ પણ નથી મળતો અને તેને ઇંતજાર સિવાય બીજું કોઈ એની પાસે ઓપ્શન જ નથી। તે યોજનાઓનો લાભ લઈ શકતો નથી અને ઉપરથી તેની પાસે કોઈ સહાય આવતી જ નથી। યોજનાઓ ખાલી કાગળિયા સુધી જ રહી જાય છે। સાચી આઝાદી તો ત્યારે જ ગણાય છે જ્યારે ખેડૂત આત્મનિર્ભર અને પોતાના બળ ઉપર ઊભો થઈ શકશે। સાચી આઝાદી તો ત્યારે જ ગણાશે જ્યારે ખેડૂત આત્મનિર્ભર અને પૈસાકીય રીતે સુરક્ષિત બનશે। તો સાચી આઝાદી તો ત્યારે જ ગણાય છે જ્યારે ખેડૂત આત્મનિર્ભર અને આર્થિક રીતે તે સક્ષમ બનશે। આ અંગે તમારું શું કહેવું છે? જોતા રહો જનપ્રકાશ ન્યૂઝ। ખેડૂતોને કેટલું સહન કરવાનું આવતું હોય છે? તો તે મોંઘાદાટ બિયારણો લે છે। જ્યારે બિયારણ લેવા જાય છે તો ત્યારે તેની કિંમત 3000 રૂપિયા ઉપર જ હોય છે અને તે દવાઓ લઈ, તે બિયારણો લઈ અને તે ખેતી કરે છે। તે ખેતી કરે છે, તેની સાથે તે ખેતીની શરૂઆત કરે છે ત્યારથી લઈને જ્યારે તેનો પાક ખેતરની બહાર નીકળે છે ત્યાં સુધી ખર્ચો જ હોય છે। તેની કોઈ એવી રોકડી આવક નથી આવતી જેનાથી તે ખેડૂત તે પૈસા ઊભા કરી શકે। તેના કારણે હજારો ખેડૂતો દર વર્ષે 12 લાખથી વધારે ખેડૂતો આત્મહત્યા કરે છે, કારણ કે એટલા તે સક્ષમ નથી હોતા કે તે પોતાની માટે એટલી સાઈડમાં આવક ઊભી કરી શકે। તે આત્મનિર્ભર નથી કારણ કે તે ખેતી ઉપર નિર્ભર હોય છે। તો હજારો રૂપિયાઓના બિયારણનો ખર્ચો, દવાઓનો ખર્ચો, બીજા કંઈ ખેતમજૂરીનો ખર્ચો, તો આ બધો ખર્ચો કર્યા પછી પણ તે ખેડૂતને કંઈ હાથમાં આવતું નથી, કારણ કે છેલ્લે કાં તો સૂકો દુકાળ પડે છે અથવા તો પાણીની કોઈ સમસ્યા હોય છે, કાં તો કમોસમી વરસાદો આવે છે, વાવાઝોડું આવે છે, તો તે હાથમાં આવેલો પાક તેને છોડી દેવો પડતો હોય છે। તો આવી ઘણી બધી સમસ્યાઓ હોય છે। અત્યારે ચોમાસરથી લઈ લીંબડી મૂળી એ સમગ્ર જે વિસ્તાર છે સુરેન્દ્રનગર જિલ્લાનો, તે અત્યારે ત્યાં રેતાળ જમીન છે। હવે એ રેતાળ જમીનમાં તમે જોવો તો જો ત્યાં સુકાઈ જાય તો એ જમીન બહુ કઠણ થઈ જાય અને જો ત્યાં બહુ વરસાદ આવે તો રેસકાણ થઈ જાય। અત્યારે હાલમાં તે ખેડૂતો 1000-1500 રૂપિયા ઉપરથી તે બિયારણ લઈ, તે 1000-1500 રૂપિયાનું બિયારણ લઈ, એક થેલી 1000 થી 1500 રૂપિયાની આવે એ કપાસનું બિયારણ લઈને તે વાવતા હોય છે। હવે તે બિયારણ તે વાવે છે અને જ્યારે તે થોડા જાજુ ઉછેરાય છે કપાસ, અને એ ઉછારેલા કપાસમાં હવે થોડોક વરસાદ વધારે આવે છે, કન્ટિન્યુ 2 દિવસ વરસાદ આવે તો તે પડું રેસકાણ થઈ જાય છે। તો હવે તે ખેડૂતોને શું કરવાનું? કારણ કે તેને એટલી મહેનત કરી હોય, ખેડની એકવાર તો ત્યાં ખેડે મુશ્કેલથી થતી હોય, કારણ કે ત્યારે 1 થી 2 વરસાદ પડે ને ત્યારે તો તે જમીન પહોંચી થાય, ખેતી લાયક થાય, તો ત્યારે તે ખેતર ખેડી શકે છે માત્ર, અને ત્યાર પછી તે ખેતરમાં વાવે છે, ત્યાર પછી તે તેનું કાર્ય બધું કરતા હોય છે ખેતીને લગતું, અને તોય છતાં તેમાં જો વરસાદ આવી જાય તો તેને આધાર શું? તે નિરાધાર બની જતો હોય છે, કારણ કે તેની પાસે કશો બીજો ઓપ્શન જ નથી। પડા રેસકાઈ જાય છે, તેના પડામાં હાલમાં પણ પાણી ભર્યા હોય છે। તમે જ્યારે વરસાદ આવે એટલે 15 થી 20 દિવસ તો તમે પડામાં જઈ જ ન શકો, કારણ કે રેતાળ જમીન છે અને ત્યાં બીજું કંઈ હાથમાં આવે જ નહીં, કારણ કે ઊભો પાક ફૂંકાઈ જાય। તો આવી સમસ્યાઓ ખેડૂતો ફેસ કરતા હોય છે, તેને આવી સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે અને આપણે તો તેમને કંઈ સહયોગ કરી શકતા નથી, કારણ કે આપણે તો બધા આંધળા બોગડા છીએ, લૂલા બાંગડા છીએ, અને ખબર છે આપણે બધા લૂલા બાંગડા છીએ, એની કરતાં આપણે બદતર છીએ। જે લૂલા બાંગડા હોય ને એ સારા,
કારણ કે એ તો એને હાલો એનામાં કંઈક ખોટ છે ને નથી બોલી શકતા, તો કે તે પોતાની ઉપર નિર્ભર નથી, કે તે નથી કરી શકતા. આપણે તો પોતાની ઉપર નિર્ભર છીએ ને આપણે એને બધા સ્પેર પાર્ટ ઓકે આપ્યા છે, હાથ પગ આખું બોલવા માટે જીભ આપી છે, મોઢું આપ્યું છે, કાન આખું બધું છે, અને તો પણ આપણે નથી બોલતા. આપણા દેશના ખેડૂતો માટે આપણે નથી બોલી શકતા. તમે વિચાર તો કરો, તમે ખેડૂતોના સમર્થનમાં નથી રહેતા, તમે કેટલી હદે બેદરકારી કરો છો. ખેડૂત પોતાના પાકનો ભાવ નક્કી ન કરી શકે. જ્યારે બિયારણ લેવા જાય ત્યારે 3000 રૂપિયા, અને જ્યારે બિયારણ વેચવા જાય તેમાં કેટલો ખર્ચો કર્યો તો 1400 થી 1200 રૂપિયા જ ભાવ. 1500 ની ઉપર તો ક્યારેય ન હોય મગફળીનો ભાવ. તમે જોયું છે? અત્યારે મગફળીનો ભાવ 3000 રૂપિયા અને વેચવા જશો ત્યારે 1500 વધી હારી મગફળીના 1500 થી 1800 રૂપિયા. આ ક્યાંનો ન્યાય? તેને જે પણ બચત કરી હોય છે તે બધી રોડાઈ જાય છે, કારણ કે તે જેટલું કમાતો નથી એટલું તો તેને ખેતીમાં નાખવું પડે છે. તેની જેટલી આવક નથી ને એનાથી બમણું ગણું તો તે ખેતીમાં નાખે છે, ત્યારે તે પાક ઊભો કરે છે. અને જ્યારે પાક હાથમાં આવે છે, જ્યારે પાક લેવાનો સમય આવે છે, ત્યાં તો કંઈક ને કંઈક વાવાઝોડું આવી જાય, કમોસમી વરસાદ આવી જાય, કંઈક ને કંઈક આપત્તિ આવે છે, અથવા તો તેને યોગ્ય ભાવ નથી મળતો, તે કંગાળ થઈ જાય છે. અને આના કારણે દર વર્ષે ભારતમાં 12 લાખથી વધારે, આના કારણે દેશમાં દર વર્ષે 12,000 થી વધારે ખેડૂતો આત્મહત્યા કરે છે. દર વર્ષે હવામાન બદલાય છે, દર વર્ષે પાક નિષ્ફળ જાય છે. તેના કારણે ખેડૂતો દેવાના ભાર પાછળ દબાઈ જાય છે, પીંજાઈ જાય છે, કારણ કે તેને દેણું વધતું જ જાય છે, સામે આવક એવી ઊભી થતી નથી, આવક આવતી નથી, અને દર વર્ષે ખેતીમાં પૈસા નાખે છે અને તેના કારણે તેને દેવું થઈ જાય છે. બીજો કંઈ એની પાસે ઓપ્શન હોતો નથી. ઊંચા વ્યાજ દરે તે લોનો લે છે, પૈસા ઉછીના લે છે, વ્યાજવા લે છે, અને ત્યાર પછી તે નિષ્ફળ થાય છે અને ખેડૂતની પાસે છેલ્લો ઓપ્શન રહે છે આત્મહત્યા. અને તેની ઉપર કોઈ ધ્યાન દેતું નથી. સરકાર આખી અર્થતંત્ર કેવું છે કાંઈ ખબર નથી. સરકારો યોજનાઓ બહાર પાડે છે તો ખેડૂત સુધી પહોંચતી નથી. આનું કારણ શું છે? અને પોતાની માટે પ્રશ્ન ઉઠાવતા શીખો, જાગૃત બનો, કાયદા કાનૂન જાણો તો જ તમને ખબર પડશે કે આપણો દેશ શું છે, કોન્સ્ટિટ્યુશન શું છે, બંધારણનો પાવર શું છે. એ જાણવા માટે તમે બંધારણ જોવો, પોતાના પાવરો, પોતાના હકો તમને ખબર હોવા જોઈએ કે મારા મૂળભૂત હકો શું છે ને એ મને ખબર હોવી જોઈએ. સરકાર સહાય યોજના તો ઘણી બહાર પાડે છે, પણ શું આ સહાય છેવાડાના ગામ સુધી પહોંચે છે પણ ખરી? ઘણી જગ્યાએ તો એવું થાય છે કે સરકાર સહાય તો બહાર પાડતા હોય છે, પણ છેવાડાનું ગામ હોય ત્યાં સહાય પહોંચતી પણ નથી. પાકનો યોગ્ય ભાવ લેવો, વીમા કંપનીઓ પાસેથી પોતાનો પાકની નુકસાની થઈ છે તે વીમો ક્લેમ કરવા માટે પણ તે કેટલાય ધોળા કરતો હોય છે, તો છતાં પરિણામ તો શૂન્ય છે. પોતાના પાકનો ભાવ નિર્ધારિત નથી કરી શકતો કે હું કઈ કિંમતમાં આ વસ્તુ વેચી શકું. તો પાક નુકસાની થાય છે તેનું વળતર લેવું અને તેની સાથે ફળદ્રુપતા જાળવી રાખવી આ ખેડૂત માટે કેટલું ગંભીર વસ્તુ બની જતી છે. જ્યારે તેમને વળતર પણ લેવાનું છે વીમા કંપનીઓ પાસેથી કે ભાઈ અમારો પાક નુકસાન થયું છે, અમારા પાકને નુકસાન થયું છે તો તમે અમને વળતર આપો. તેની સાથે સાથે ખેડૂતને તેની ખેતી, જે તે ખેતર છે તેની ફળદ્રુપતા જાળવવા માટે પણ પરિશ્રમ કરવો પડતો હોય છે. જ્યારે કુદરતી આફત આવે છે ત્યારે તેની સામે તો ખેડૂત લડી જાય છે, પણ જ્યારે સરકાર અથવા તો સિસ્ટમની સામેથી બેદરકારી આવે છે, જ્યારે સિસ્ટમ તેને જવાબ દેવા તૈયાર નથી, ત્યારે ખેડૂત અંદરથી તૂટી જાય છે, કારણ કે સિસ્ટમની બેદરકારી ખેડૂત સહન નથી કરી શકતો અને તે અંદરથી તૂટી જાય છે. તે અસહાય મહેસૂસ કરે છે, લાચાર બની જાય છે. જ્યારે સિસ્ટમ તરફથી અન્યાય થાય છે ત્યારે જ ખેડૂત કમરથી તૂટી જાય છે. કિસાનોની આ લડાઈ માત્ર આર્થિક સહાય માટે આ પૂરતી નથી. આ સહાય એક ખેડૂતોના અસ્તિત્વને ટકાવી રાખવાની છે. તો પાક વીમાનું વળતર સમયસર મળે અને અપારદર્શક રીતે મળે, બધાની સામે મળે, બધાય ભાળે છે એ રીતના મળે. પાક વીમાનું વળતર સમયસર મળે અને પારદર્શક રીતે મળે.
કૃષિ પેદાશોના પોષણક્ષમ ભાવ MSP ની ખાતરી મળે. તો કૃષિ પેદાશોનો પોષણક્ષમ ભાવ MSP ની યોગ્ય ખાતરી મળે. તો કૃષિ પેદાશોનો સરકાર નીતિઓ માત્ર કાગળ ઉપર જ નહીં પણ ગ્રાઉન્ડ લેવલે જમીન પર પણ તે યોગ્ય રીતે અમલમાં થાય. તો સરકાર નીતિઓ માત્ર કાગળ ઉપર જ પણ નહીં પણ વાસ્તવિકમાં જમીન ઉપર પણ તેનો અમલ થાય. તો મિત્રો, હું સોલંકી પ્રકાશ જનપ્રકાશ ન્યૂઝમાં અંત સુધી જોડાવા માટે તમારો આભાર છે. પરંતુ એક વાત સાંભળતા જાઓ, જ્યાં સુધી ખેડૂતને યોગ્ય વળતર નહીં આપવામાં આવે, જ્યાં સુધી ખેડૂત હેરાન થાય છે, ત્યાં સુધી ખેડૂત બીજાના પેટ ભરતો રહેશે પણ તે પોતાનું પેટ ભૂખ્યું રાખશે. કારણ કે તેને યોગ્ય વળતર મળતું નથી. કોઈ પણ ખેડૂતને તમે જોઈ લો, તે અત્યારે તેને કોઈ સહાય આપવામાં નથી આવતી. તેને સહાય આપે છે અથવા તો તેને કોઈને કોઈ રીતે તેને માર સહન કરવો પડતો હોય છે. કારણ કે તે પોતાના પાકનો નિર્ધારિત પોતે ભાવ નથી કરી શકતો, પોતે ભાવ નક્કી નથી કરી શકતો. તો ખેડૂત કરે શું? ખેડૂતોને તો અત્યારે આમ તમે વાત જાઓ તો કોઈ પણ ખેતી કરવા તૈયાર ન થાય. તમે હાલની પેઢીને એટલા જે અત્યારે જેનજી છે તે ખેતી કરવા તૈયાર ના થાય. કારણ કે તેમાં પહેલાથી પૈસા રોકવા પડે છે અને પૈસા રોક્યા પછી પણ જ્યારે પાક લેવાનો સમય આવે છે ત્યારે પરિણામ શૂન્ય મળે છે. તો આપણે આ વિડીયોમાં ખેડૂતોની ઘણી સમસ્યાઓ વિશે વાત કરી. તો ઘણા બધા સમસ્યા એવી છે જે ખેડૂતોને ખરેખર આત્મહત્યા કરવા ઉપર મજબૂર કરતું હોય છે. અને એનું કારણ ઘણી બધી સરકારની બેદરકારી હોય છે. આપણા સામાન્ય વ્યક્તિઓની પણ બેદરકારી છે કે આપણે તેના સમર્થનમાં બોલતા નથી. જ્યારે તેને આપણી જરૂર છે ત્યારે આપણે બોલતા નથી. તેના કારણે કેટલાય ખેડૂતો પોતાનો આત્મવિશ્વાસ ખોઈ બેસે છે, મનોબળ ખોઈ બેસે છે. તેના કારણે તે આત્મહત્યા કરે છે. ભારતમાં આત્મહત્યાનું પરિણામ વધતું જાય છે અને એમાં ખેડૂતો પણ દર વર્ષે 12,000થી વધારે ખેડૂતો આત્મહત્યા કરે છે. તો આનો બ્લેમ તો આપણે સામાન્ય જનતા ઉપર જ નાખીશ. કારણ કે સામાન્ય જનતા જ નથી બોલતી ત્યારે તે ખેડૂતને આત્મહત્યા કરવી પડતી હોય છે. તેના સમર્થનમાં આપણે નથી બોલતા. તો હું સોલંકી પ્રકાશ જનપ્રકાશ ન્યૂઝની સાથે એક સંકલ્પ લઈએ, જ્યારે પણ ખેડૂતોને આપણી જરૂર પડશે ત્યારે આપણે સૌથી પહેલાં આપણે તેનો અવાજ બનવાનો પ્રયત્ન કરશું. કારણ કે ખેડૂતો માટે આપણે સૌ પ્રથમ ઊભા રહીશું. કારણ કે તે આપણો અન્નદાતા છે. હું સોલંકી પ્રકાશ આપણે જ્યારે પણ આવા નવા વિડીયો લાવશું અને સમાજમાં જાગૃતિ ફેલાય એવા જ કામ કરવાના છે. તો આપણે સાથે જોડાવા માટે અમારી ચેનલને હાલમાં સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ.